શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આગામી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે, જેમાં વડોદરા શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટે છેલ્લા 2 વર્ષથી અમરનાથ યાત્રામાં આવતા ભક્તો માટે ભંડારાનું આયોજનને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. બાબા અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 38 દિવસની હશે અને 9 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. ત્યારે વડોદરાથી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી સેવા આપવામાં આવી રહી છે અને આ યાત્રા ગૌરીશંકર મંદિર પહેલગાંવથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે આવનારા શિવ ભક્તોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુથી સેવા આપવામાં આવી છે. આ ભંડારામાં રોજ 10,000થી વધુ શિવ ભક્તો આ ભંડારાનો લાભ લેશે. આ શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે 22 જૂનના રોજ ટ્રકમાં અમરનાથ સેવા આપવા જનાર છે. વડોદરાની વિવિધ સંસ્થા દ્વારા અનાજ અને ફંડની સેવા આપવામાં આવે છે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે 10થી વધુ સ્વયંસેવકો રવાના થનાર છે, જેમાં વડોદરાના સાધુ સંતો અને વડોદરાના સાંસદ દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવશે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને સુવિધાઓ રાખવામાં આવી છે, જેમ કે આવનારા શિવ ભક્તો માટે સાત્વિક ભોજન સાથે ચા પાણી નાસ્તો અને જમવાનું શુદ્ધ અને શાકાહારી મળી રહે. સાથે ભંડારાના પરિષદમાં ફાયર સેફ્ટીની પણ સુવિધા રાખવામાં આવી છે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા દરમિયાન 4 કાઉન્ટર મૂકવામાં આવશે, જેથી ભક્તોને મુશ્કેલી ના પડે તે માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવશે. સાથે વડોદરાથી આવનારા શિવ ભક્તો માટે શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, 93 282 79 328. આ નંબર પર વડોદરાથી આવનાર ભક્તોના પરિવારના સભ્યો ક્યાં અને કેવી રીતે છે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે. ઓમ નમઃ શિવાય, બમ બમ બોલે, બાબા બર્ફાની કી જય. 2025 અમરનાથ યાત્રા શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ, વાઘોડિયા રોડ, વડોદરા તરફથી હું કૌસ્તુભ ભાગવત તથા સમગ્ર ટ્રસ્ટીગણ વડોદરા, ગુજરાત તથા દેશભરમાંથી આવતા યાત્રીઓને આમંત્રણ આપીએ છીએ કે યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઓ અને આ વર્ષની અમરનાથ યાત્રાને સફળ કરો. યાત્રામાં આવવા માટેનું આમંત્રણ અમે આપીએ છીએ. એની સાથે સાથે લોકોને જણાવીએ છીએ કે યાત્રા દરમિયાન સેફટી અને સિક્યુરિટીની સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકાર તથા સેન્ટ્રલ ગવર્મેન્ટે પૂર્ણ પ્રમાણે વ્યવસ્થા કરેલી છે. CRPF, મિલિટરી અને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે પૂર્ણ થયેલી છે. તો આપ કોઈ પણ પ્રકારના ભય વિના યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઓ. આ યાત્રા આપણા હિન્દુ ધર્મની એક બહુ મોટી યાત્રા છે. કૈલાસ માનસરોવરની જેમ જ જમ્મુ કાશ્મીર એક આપણા દેશનું અભંગ અંગ છે. ત્યાં આપણે યાત્રા કરવા માટે કોઈ પણ પ્રકારે ભય મુક્ત રીતે જવાય એવી સરકારે વ્યવસ્થા કરેલી છે અને અમારા જેવી સેવાભાવી સંસ્થાઓ તમને શુદ્ધ અને સાત્વિક ભોજન, ચા, કોફી, નાસ્તો મળી રહે તેના માટે પણ તત્પર અને પ્રતિબદ્ધ છીએ. તો આપ શ્રી સમર્થે હું બધાને આહ્વાન કરું છું કે મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાઓ.